નૈમિષારણ્યમાં સુત નામના પુરાણીને શૌનક આદિ સર્વ ઋષિ મુનિઓ પૂછવા લાગ્યા. તો અહીં બતાવ્યું છે કે આ કથા નૈમિષારણ્ય તીર્થમાં સંભળાવવામાં આવી છે. તો નૈમિષારણ્ય તો એક સીતાપુર જિલ્લામાં આવેલું ગામ છે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી જોતા આપણું મન જ નૈમિષારણ્ય છે. નિમિષ એટલે આંખની પલક ઝબકે એટલો સમય. કેટલી વારમાં ઝબકે? આંખની પલક કેટલી વારમાં ઝબકે? એક પલમાં, એક સેકન્ડની અંદર ઝબકે છે. તો એક સેકન્ડની અંદર આપણને આત્માનું જ્ઞાન, પરમાત્માનો દિવ્ય સાક્ષાત્કાર થઈ જાય. પણ ક્યારે થઈ જાય? કે આપણા મનને આપણે અરણ્ય જેવું બનાવ્યું હશે ત્યારે. અરણ્ય એટલે જંગલ. જંગલની અંદર શું હોય? શાંતિ, એકાંત, નીરવ શાંતિ હોય છે. તો આપણા મનને આપણે એવું શાંત બનાવીએ, એકાંત બનાવીએ કે સેકન્ડની અંદર આપણને પરમાત્માનો દિવ્ય સાક્ષાત્કાર થઈ જાય. પ્રાચીન ઋષિ મુનિઓ જંગલમાં જઈને તપસ્યા કરતા, ગુફાઓમાં જઈને તપસ્યા કરતા એકાંતમાં. પણ આપણે કોઈ જંગલમાં કે ગુફાઓમાં જવાની જરૂર નથી. આપણે આપણા મનને જેવું જંગલ જેવું એકાંત બનાવી દઈએ, શાંત બનાવી દઈએ, તો એક સેકન્ડની અંદર આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય, આત્માનો દિવ્ય સાક્ષાત્કાર થઈ જાય, પરમાત્માનો દિવ્ય સાક્ષાત્કાર થઈ જાય. તો આ રીતે એક સેકન્ડની અંદર આપણા મનને આપણે શાંત બનાવવાનું છે. નૈમિષારણ્ય જેનો અર્થ જ થાય છે કે એક સેકન્ડની અંદર મનને અરણ્ય જેવું બનાવવાનું. અને તીર્થ, તો તીર્થ શબ્દનો અર્થ થાય છે તારનાર. આ ભવસાગર, આ સંસાર સાગરમાંથી તરી જવું. પણ કેમ તરી જવાશે? આજે તરવું તો બધાયને છે ને, આ ભવસાગર તો બધાયને તરવું છે, પણ કેમ તરાશે? તો એ માટે કોઈ અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવી તીર્થ યાત્રા કરવાની જરૂર નથી. પરંતુ આપણા જે સ્કંદ પુરાણમાંથી આ સત્યનારાયણની કથા મળી આવી છે, એના કાશીખંડની અંદર બતાવ્યું છે કે સત્યતા, દયા, ઇન્દ્રિય નિગ્રહ એ જ સાચા તીર્થો છે. તો આવા સત્યતા અને દયા જેવા તીર્થોને આપણે જીવનની અંદર અપનાવશું તો આપણે આ ભવસાગર, આ સંસાર સાગરમાંથી તરી જશું. અને વ્રત, તો વ્રત એટલે એવું વ્રત નહીં કે આપણે એક દિવસ ભૂખ્યા રહીએ અથવા તો એક ટાણું ભોજન કરી અને સવાયો ભોગ લગાવીને ખાઈ લઈએ, એવું વ્રત નહીં. પણ વ્રત એટલે કોઈ નિયમને, કોઈ સંકલ્પને જીવનની અંદર ધારણ કરવો, એ જ સાચું વ્રત છે. તો મધુર વચન, શાંતિ, દયા, સંતોષ એ જ સાચા વ્રતો છે. તો આવા વ્રતને આપણે જીવનની અંદર ધારણ કરીએ ત્યારે આપણને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે છે. તો આ સત્યનારાયણની કથા તો આપણે જન્મ જન્માંતરથી કરતા આવ્યા છીએ, પરંતુ ન આપણને જીવનની અંદર સુખ શાંતિ મળ્યા, ન ધન મળ્યું, ન વિજય અને સૌભાગ્ય પ્રાપ્ત થયું. તો એ કઈ કથા અને કયું વ્રત છે? તો સત્ય પરમાત્મા સ્વયં આ ધરા ઉપર આવીને આપણને જે નારાયણના જીવનની કહાની સંભળાવી રહ્યા છે, એ જ સાચું સત્યનારાયણનું વ્રત છે, સત્યનારાયણની કથા છે. તો સત્ય એટલે કોણ? સ્વયં પરમાત્મા, જે નિરાકાર જ્યોતિર્બિંદુ, અને નારાયણ કે જે દેવી સ્વરૂપે, દેવતા સ્વરૂપે હતા. આજથી 5000 વર્ષ પહેલા આ સૃષ્ટિ ઉપર દેવી અને દેવતાઓની દુનિયા હતી. ત્યારે નારાયણ વિશ્વ મહારાજન તરીકે રાજ્ય કરતા હતા. તો એ નારાયણના જીવનની કહાની પરમાત્મા આજે કથાના રૂપે સંભળાવી રહ્યા છે. તો જ્યારે શૌનક આદિ સર્વ ઋષિ મુનિઓ નૈમિષારણ્યની અંદર સુત નામના પુરાણીને પૂછે છે કે આ કથા જ્યારે ધરતી ઉપર કોણે કરી, ત્યારે કહે છે કે એક સતાનંદ નામનો બ્રાહ્મણ હતો, જે વિદ્વાન અને પંડિત હતો. આ બ્રાહ્મણને જે ભિક્ષા માંગીને પોતાનું જીવન નિર્વાહ કરતો હોય છે, પરંતુ એક દિવસે ભિક્ષા માંગવા નીકળે છે ત્યારે રસ્તામાં એને ભગવાન એક બ્રાહ્મણનું રૂપ લઈને એમની પાસે આવે છે.
અને સત્યનારાયણની કથાની મહિમા સંભળાવે છે કે જે કોઈ પણ કથા કરે છે અથવા કરાવે છે એને ધન ધાન્ય મળે છે, વિજય અને સૌભાગ્ય મળે છે, દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. ત્યારે આ સતાનંદ બ્રાહ્મણ મનોમન સંકલ્પ કરે છે કે હે સત્યનારાયણ દેવ, આજે મને પણ જો ભિક્ષા વધારે મળશે તો હું પણ સત્યનારાયણનું વ્રત જરૂર કરીશ. અને એ દિવસે એને ભિક્ષા વધારે મળે છે અને એ સત્યનારાયણનું વ્રત કરે છે. તો આ પહેલા અધ્યાયની અંદર કહેવામાં આવે છે કે સતાનંદ બ્રાહ્મણની પાસે ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે. તો એ બ્રાહ્મણ કોણ? એ બ્રાહ્મણ બીજું કોઈ નહીં પરંતુ એ દાદા લેખરાજ, કે જે દાદા લેખરાજનો જન્મ પાકિસ્તાનમાં થયો તો સિંધ કરાચીની અંદર, જેના તનની અંદર સ્વયં નિરાકાર પરમ શક્તિ પરમાત્માનું દિવ્ય અવતરણ થાય છે. તો દિવ્ય અવતરણ કરીને પરમાત્મા સ્વયં પોતાનો પરિચય આપે છે. ગીતાની અંદર પણ કહ્યું છે ધર્મ ગ્લાનિના સમયે પરમાત્મા સૃષ્ટિ ઉપર અવતરણ કરે છે. તો એ પરમાત્મા આ દાદા લેખરાજના તનની અંદર અવતરિત થઈ અને ફરી એક સત્ય ધર્મની સ્થાપના કરે છે. તો પરમાત્મા પોતાનો પરિચય આપે છે કે હું અજન્મા, અકર્તા, અભોક્તા છું. જેને આપણે શિવ તરીકે યાદ કરીએ છીએ, શિવલિંગ તરીકે પૂજા કરીએ છીએ. તો એ સત્યમ શિવમ સુંદરમ એ પરમાત્માનું સત્ય સ્વરૂપ છે. સત્ય એટલે હંમેશને માટે સત્ય, શિવમ એટલે કે કલ્યાણકારી, અને સુંદરમ કે જેનું સ્વરૂપ અતિ સુંદર, અતિ તેજોમય છે. તો પરમાત્માને આપણે આ સ્થૂળ આંખોથી જોઈ શકતા નથી, પરંતુ ઈશ્વરને જોવા માટે શું જોઈએ? જ્ઞાનનું ત્રીજું નેત્ર જોઈએ, જ્ઞાન ચક્ષુ જોઈએ. એ જ્ઞાન દ્વારા એનો અનુભવ આપણે કરી શકીએ છીએ. બાકી આ સ્થૂળ નેત્ર દ્વારા પરમ શક્તિ પરમાત્માને જોઈ શકાતા નથી. ત્યારે એક વાત બતાવું કે એક વખત સ્કૂલની અંદર વિજ્ઞાનના શિક્ષક બધા જ વિદ્યાર્થીઓને નિયમ સમજાવતા હતા કે જુઓ, જે વસ્તુ દેખાય છે એનું જ અસ્તિત્વ છે અને જે દેખાતું નથી એનું કોઈ જ અસ્તિત્વ નથી. ત્યારે બધા જ વિદ્યાર્થીઓએ સ્વીકારી લીધું, પરંતુ એક વિદ્યાર્થી જેને ભગવાનની અંદર ખૂબ શ્રદ્ધા હતી, ખૂબ વિશ્વાસ હતો, તો એ સ્વીકારતો નથી અને કહે છે કે માસ્ટરજી હું થોડા પ્રશ્ન કરું. માસ્ટરજી કહે છે કે ભલે કર. ત્યારે ઊભો થઈને કહે છે કે હમણાં જ આપણને આપણા શિક્ષકે સમજાવ્યું કે જે વસ્તુ દેખાય છે એનું જ અસ્તિત્વ છે, જે દેખાતું નથી એનું કોઈ અસ્તિત્વ નથી. તો આપણને બધાને સામે ઉભેલા માસ્ટરજી દેખાય છે? તો બધાએ કહ્યું કે હા દેખાય છે. બીજો પ્રશ્ન કર્યો કે માસ્ટરજી એ પહેરેલા ચશ્મા દેખાય છે? તો બધાએ કહ્યું હા દેખાય છે. ત્રીજો પ્રશ્ન કર્યો કે માસ્ટરજીનું મગજ દેખાય છે? તો બધાએ કહ્યું કે ના દેખાતું નથી. એનો મતલબ કે માસ્ટરજીને મગજ નથી. ત્યારે એમણે સમજાવ્યું કે જેવી રીતે કોઈ વસ્તુ દેખાતી નથી છતાં પણ આપણે એનો સ્વીકાર કરવો પડે છે કે એનું અસ્તિત્વ છે, એમ પરમ શક્તિ પરમાત્મા પણ દેખાતા નથી, પણ છતાંય આપણે સ્વીકાર કરવો પડે છે કે પરમાત્માનું અસ્તિત્વ છે. તો પરમાત્માને આ સ્થૂળ નેત્રથી જોઈ શકાતા નથી, પરંતુ જ્ઞાન દ્વારા, એક સાચી સમજ દ્વારા, એક જ્ઞાન ચક્ષુથી એનો અનુભવ કરી શકાય છે. તો અહીંયા પહેલા અધ્યાયની અંદર કહેવાય છે કે સતાનંદ બ્રાહ્મણની પાસે ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને, એટલે કે પરમ શક્તિ પરમાત્મા સ્વયં આ ધરા ઉપર અવતરિત થઈને પોતાનો પરિચય આપે છે. તો પહેલા અધ્યાયની અંદર જેવા સતાનંદ બ્રાહ્મણને ફળ્યા એવા અમને ફળજો. તો પહેલો અધ્યાય અહીંયા આપણો પૂરો થાય છે. ઇતિશ્રી સ્કંદ પુરાણે રેવા ખંડેસી સત્યનારાયણ કથાયામ પ્રથમ અધ્યાય સમાપ્ત. બોલો સત્યનારાયણ દેવ કી જય. તો હવે આપણે બીજા અધ્યાયની વાત કરીએ કે ઋષિઓ પૂછવા લાગ્યા કે હે સુત પુરાણી મુનિ, એ બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણ દેવની આ કથા પહેલી વહેલી આ ધરતી ઉપર કોણે સાંભળી?
ત્યારે સુત પુરાણી મુનિ કહેવા લાગ્યા કે એક કઠિયારો ભીલ કે જે લાકડાના ભારા વેચીને પોતાનું ગુજરાન ચલાવતું હતું. હવે એક દિવસ કઠિયારો ભીલ લાકડા વેચવા નીકળે છે ત્યારે કથા ચાલતી હોય છે બ્રાહ્મણના ઘરે. તો એને પાણીની તરસ લાગે છે તો બ્રાહ્મણનું ઘર સમજીને જ્યાં પાણી પીવા જાય છે ત્યાં કથા સાંભળવા માટે બેસે છે. અને એ કથાની મહિમા સાંભળે છે કે જે કોઈ પણ કથા કરે છે, કરાવે છે અથવા તો સાંભળે છે એને ધન ધાન્ય મળે છે, વિજય અને સૌભાગ્ય મળે છે, યશસ્વી બને છે. તો આ કઠિયારો ભીલ પણ મનોમન પ્રાર્થના કરે છે કે હે સત્યનારાયણ દેવ, આજે મને પણ જો લાકડાના ભારાના પૈસા વધારે મળશે તો હું પણ સત્યનારાયણનું વ્રત જરૂર કરીશ. અને એ દિવસે એને લાકડાના ભારાના પૈસા વધારે મળે છે. એમાંથી એ સામગ્રી લઈ અને સત્યનારાયણનું વ્રત કરે છે. તો આ બીજા અધ્યાયની અંદર વાત આવે છે કઠિયારા ભીલની. પણ કોઈ એક કઠિયારો નથી, આપણે બધા જ કઠિયારા બની ગયા છીએ. કલિયુગી કઠિયારા. અને આપણી માથે કોઈ સ્થૂળ લાકડાનો ભારો નથી, પણ કયો ભારો છે? કયો ભારો લઈને આપણે બધા ફરી રહ્યા છીએ? માયાનો ભારો, ચિંતાઓનો ભારો. તો આ બોજ લઈને, ચિંતા રૂપી બોજ લઈને આપણે બધા જ ફરી રહ્યા છીએ. તો બધા જ કલિયુગી કઠિયારા બની ગયા છીએ. વાસ્તવમાં ચિંતા, આ બોજ તો આપણે ઈશ્વરને આપવાનો છે. ઈશ્વર આવ્યા જ છે આપણી ચિંતા રૂપી ભારો લેવા માટે, પણ છતાંય આપણે આપ્યા પછી પણ ફરી પાછા લઈ લઈએ છીએ ને. કારણ કે ચિંતા, બોજ ઉઠાવવાની આદત પડી ગઈ છે ને. કહેવાય છે કે ચિંતા ચિતા સમાન છે. ચિતા તો મરેલાને બાળે છે, પણ ચિંતા તો જીવતાને બાળી દે છે. આજે માણસની પાસે ગમે એટલું હોવા છતાં પણ સંતોષ નથી. અમારા વિદ્યાલયની અંદર એક પતિ પત્ની બંને આવ્યા હતા થોડા સમય પહેલા. તો બેન બહુ જ ઉદાસ રહેતા હતા, એટલા બધા ચિંતામાં. તો અમે એની સાથે બેઠા, વાત કરી કે તમને શું પ્રશ્ન છે, તમને આટલી બધી ચિંતા શા માટે, આટલા બધા ઉદાસ શા માટે રહ્યો છો? શું ઘરમાં કોઈ આર્થિક પ્રશ્ન છે? તો કે ના, ઘરમાં તો બહુ સારું છે. તો તમારા પતિનો કોઈ પ્રોબ્લેમ છે? તો કે ના, અમારા પતિ બહુ સારા છે. તો પછી ચિંતા, આટલી બધી ઉદાસી શા માટે? તો બેને શું જવાબ આપ્યો ખબર છે? બેને કહ્યું કે આ મારો નાનકડો બાબો છે ને 6 મહિનાનો, મને એની ચિંતા થાય છે. અમે એને ભણાવી ગણાવીને મોટો કરશું, પછી એમના લગ્ન કરશું, એની પત્ની આવશે અને અમને સાચવશે નહીં, તો મને એની ચિંતા છે. તો જેનો સ્વભાવ જ હોય ચિંતા કરવાનો, એને ગમે ત્યાંથી ચિંતા કરવા મળી જ જાય છે. તો કહેવાય છે ગૌ ધન ગજ ધન રતન ધન ખાન, જબ તક ના આવે સંતોષ ધન, સબ ધન ધૂરી સમાન. જ્યાં સુધી સંતોષ ધન જીવનની અંદર આવતું નથી ને ત્યાં સુધી બધું જ ધન ધૂળ સમાન લાગે છે. તો સંતોષમ પરમ સુખમ, સંતોષ એ જ મોટું સુખ છે. તો આ બંને અધ્યાય ઉપરથી આપણે જોઈએ કે પહેલા અધ્યાયની અંદર વાત સાંભળી એક સતાનંદ બ્રાહ્મણ જે વિદ્વાન અને પંડિત હતો. બીજા અધ્યાયની અંદર વાત આવે છે કઠિયારા ભીલની કે જે અભણ અને ગરીબ હતો. પણ સત્યનારાયણ દેવ બંનેને ફળે છે. સતાનંદ બ્રાહ્મણને પણ ફળે છે અને કઠિયારા ભીલને પણ ફળે છે. માટે જ કહેવાય છે કે દેતે સમય દાતા ન પૂછે કભી કિસી કી જાત ઓર पात. देते समय दाता न पूछे कभी किसी की जात और पात. ભગવાન જ્યારે આપવા બેસે છે ને, કોઈની જ્ઞાતિ જોતા નથી, કોઈની જાતિ જોતા નથી, કોઈનું ભણતર જોતા નથી, પણ જ્યારે જેણે જે માંગ્યું એ પરમાત્માએ આપ્યું છે. તો પરમાત્મા સર્વની ઈચ્છાને પૂર્ણ કરે છે. પણ એક વાત બને કે જેનું જેવું કર્મ, જેનું જેવું ભાગ્ય, એ પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારે એક વાત બતાવું કે એક પિતા જેણે બંને દીકરીઓને એક જ ગામની અંદર પરણાવી છે. હવે પિતાજી જાય છે મોટી દીકરીને ત્યાં
તો મોટી દીકરી પગે લાગે છે અને આશીર્વાદ માંગે છે કે પિતાજી પિતાજી, આ વાદળાઓ બંધાણા છે, મેં ખેતરમાં બીજ વાવી દીધા છે, વાદળાઓ વરસતા નથી, મને ગભરામણ થાય છે, તમે એવા આશીર્વાદ આપો કે વાદળાઓ વરસી પડે અને ખેતરમાં નાખેલા બીજ બધા ઉગી જાય. પિતાજી એને આશીર્વાદ આપે છે કે બેટા વરસાદ આવશે. પછી જાય છે નાની દીકરીને ત્યાં, તો નાની દીકરી પણ પગે લાગે છે અને આશીર્વાદ માંગે છે કે પિતાજી પિતાજી, આ વાદળાઓ બંધાણા છે, મને ગભરામણ થાય છે, જો આ વાદળાઓ વરસશે તો મારા નિંબાડામાં મૂકેલા બધા જ માટલા ધોવાઈ જશે, તો એવા આશીર્વાદ આપો કે વાદળા વરસે નહીં. હવે પિતાજી શું કરશે? મોટી દીકરીને તો આશીર્વાદ આપ્યા કે વરસાદ આવશે. હવે નાની દીકરી આશીર્વાદ માંગે છે કે વરસાદ ન આવે, તો પિતાજી શું કરશે? તમે જ બતાવો, શું કરશે પિતાજી? બેને આશીર્વાદ આપશે. પિતાજી નાની દીકરીને પણ આશીર્વાદ આપશે કે બેટા વરસાદ નહીં આવે, કારણ કે પિતાજી કોઈના કર્મ બંધનમાં આપીએ છીએ કે અમારા ઘરે આવો, શુભ પ્રસંગ છે તો આવજો. વાસ્તવમાં આવા શુભ પ્રસંગમાં કોઈને નિમંત્રણ હોય જ નહીં, આપમેળે જ આપણે સમજીને પહોંચી જવું જોઈએ. પણ આ કલયુગી દુનિયા છે ને, એટલે બધું ઉલટું દેખાય છે. જ્યારે આવા શ્રેષ્ઠ કાર્યમાં, શુભ કાર્યમાં નિમંત્રણ આપવું પડે, પણ કોઈની ઘરે લડાઈ ઝઘડા હોય તો નિમંત્રણ ના આપવું પડે. માટે જ કહેવાય છે કે તમાશાને તેડા ન હોય. જો તમાશો થતો હોય ત્યાં કોઈને તેડાવવા ન પડે, પણ આવા શ્રેષ્ઠ કાર્યમાં, શુભ કાર્યમાં ઘરે ઘરે જઈને નિમંત્રણ આપવું પડે છે. તો આ રાજા અને રાણીએ પણ સગા સંબંધી મિત્રો બધાને નિમંત્રણ આપ્યું છે અને કથા ચાલતી હોય છે. ત્યાં એક વાણિયો વેપારી આવે છે પોતાની સાથે જર ઝવેરાત જેવું દ્રવ્ય લઈને. હવે સત્સંગનો મહિમા સમજી અને આ વાણિયો વેપારી પણ બેસે છે કથા સાંભળવા માટે, અને કથાની મહિમા સાંભળે છે કે જે કોઈ પણ કથા કરે છે, કરાવે છે, એ યશસ્વી બને છે, ધન ધાન્ય મળે છે, વિજય અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે. ત્યારે આ વાણિયો વેપારી કહે છે કે મારા ઘરે પણ કોઈ સંતાન નથી, જો મારા ઘરે પણ સંતાનની પ્રાપ્તિ થાય તો હું પણ સત્યનારાયણનું વ્રત જરૂર કરીશ. એમનો આ શુભ સંકલ્પ જેણે ઘરે જઈને પોતાની પત્ની લીલાવતીને સંભળાવ્યો. લીલાવતીએ પણ સત્યનારાયણ દેવની અંદર શ્રદ્ધા રાખી છે, વિશ્વાસ રાખ્યો છે. થોડા સમયની અંદર તેમને ત્યાં એક સુંદર મજાની દીકરીનો જન્મ થાય છે. હવે દીકરીનો જન્મ તો થયો, પણ વાણિયો વેપારી ભૂલી જાય છે કઈ વાત? કે મારે સત્યનારાયણની કથા કરવાની છે. પત્ની લીલાવતી યાદ પણ અપાવે છે કે આપણે સત્યનારાયણની કથા કરવાની છે, પણ વાણિયો વેપારી ધ્યાન દેતો નથી. હવે જેમ ચંદ્રની કલા દિવસે ને દિવસે ખીલતી જાય છે, એમાં વાણિયા વેપારીની દીકરી પણ દિવસે ને દિવસે મોટી થવા લાગી. એનું નામ રાખવામાં આવે છે કલાવતી. સમય પસાર થતો જાય છે, કલાવતી યુવાન થઈ જાય છે. પત્ની લીલાવતી કહે છે કે આપણે સત્યનારાયણની કથા કરવાની છે, પણ વાણિયો વેપારી કહે છે કે લગ્ન વખતે કરશું, એમ કહીને વાતને ટાળી દે છે. ભગવાન વિચાર કરે છે કે આ કેવો મારો બાળક જે મારી સામે પ્રતિજ્ઞા કરીને મને ભૂલી ગયો છે. આમ પણ આપણને ભગવાનની યાદ ક્યારે આવે? ક્યારે આવે ઈશ્વરની યાદ? દુઃખ આવે ને ત્યારે. માટે જ કહેવાય છે કે દુઃખ મેં સુમિરણ સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરણ કરે તો દુઃખ કાહે કો હોય. તો ભગવાનની યાદ દુઃખમાં જ આવે છે. ભગવાન વિચાર કરે છે કે આ કેવો મારો બાળક જે મને ભૂલી ગયો છે. આમ તો આ સૃષ્ટિ ઉપર જેટલા પણ બાળકો છે બધા જ ભગવાનને યાદ તો કરે છે. કરો છો ને તમે બધા પણ? ભગવાનને યાદ તો કરે છે, પણ બધાની વિધિ અલગ અલગ છે. કોઈ કેવી રીતે યાદ કરે છે, કોઈ કઈ રીતે યાદ કરે છે.
તો જેટલા પણ બાળકો ઈશ્વરને યાદ કરે છે એ 4 પ્રકારના બાળકો છે. એક એવા બાળકો છે કે જ્યારે દુઃખ આવે ને ત્યારે જ ઈશ્વરની યાદ આવે છે, એ સિવાય આવતી નથી. બીજા પ્રકારના બાળકો એવા છે કે કંઈક જોઈતું હોય ને, કંઈક માંગવું હોય ત્યારે જ ભગવાનને યાદ કરે છે. એ છે ત્યારે સિપાહીઓ એને જોઈ જાય છે અને સિપાહીઓ એને પકડવા પાછળ દોડે છે અને દોડતા દોડતા એ સ્થાન ઉપર આવી પહોંચે છે કે જ્યાં વાણિયો વેપારી અને તેનો જમાઈ બંને વિશ્રામ કરતા હોય છે. તો એ ચોર બધા જ મુદ્દા માલના પોટલા આ બંને જણાની પાસે મૂકી અને ભાગી જાય છે. પાછળ સિપાહીઓ દોડતા દોડતા આવે છે અને આ બંને જણાને ચોર સમજીને બંદીવાન બનાવી દે છે અને એનું કમાયેલું ધન પણ ચોરીનું સમજી બંનેને રાજાની સમક્ષ હાજર કરવામાં આવે છે. હવે રાજા પણ કઈ પૂછતા નથી અને બંનેને કારાવાસની અંદર પૂરી દે છે અને એનું કમાયેલું ધન પણ જપ્ત કરી લે છે. હવે આ બાજુ આ બંને કારાવાસની અંદર છે અને બીજી બાજુ લીલાવતી અને કલાવતીની પણ પડતી દશા થઈ છે. બંને જણા ઘરે ઘરે ઘરના કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. હવે કલાવતી જે ઘરે કામ કરવા જાય છે ત્યાં સત્યનારાયણની કથા ચાલતી હોય છે. તો એ કથાની મહિમા સાંભળે છે કે જે કોઈ પણ કથા કરે છે એને ધન ધાન્ય મળે છે, યશસ્વી બને છે, સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ત્યારે કલાવતી કહે છે કે મારો પતિ અને પિતા પણ ઘણા સમયથી પરદેશની અંદર ગયા છે, એના કોઈ જ સમાચાર નથી. જો એ પાછા આવી જશે તો હું પણ સત્યનારાયણનું વ્રત જરૂર કરીશ. એમના સંકલ્પથી સત્યનારાયણ દેવ ખુશ થાય છે અને જે રાજાને ત્યાં ચોરી થઈ હોય છે એ રાજાના સ્વપ્નની અંદર સ્વયં સત્યનારાયણ દેવ આવે છે અને સત્યનારાયણ દેવ આવીને કહે છે કે હે રાજન, તે જે બંને જણાને કારાવાસમાં પૂર્યા છે એ બંને નિર્દોષ છે. પ્રાતઃકાલ થતા જ તું એ બંનેને કારાવાસમાંથી મુક્ત કરજે, નહીતર હું તારું રાજ્ય, સૈન્ય, તારી ધન સંપત્તિ, પુત્રો બધાનો નાશ કરીશ. હવે મોતનો ડર તો બધાને લાગે ને. આજે મોત કોઈને ગમતું પણ નથી અને મોત કોઈને છોડતું પણ નથી. રાજા પરીક્ષિતને ખબર પડી કે 7 દિવસ પછી મને તક્ષક નાગ દંશ આપવાનો છે અને મારું મૃત્યુ નિશ્ચિત છે. તો રાજા પરીક્ષિતે શું કર્યું? ખબર છે શું કર્યું? 7 દિવસની અંદર એનું મૃત્યુ નિશ્ચિત હતું. આજે આપણને ખબર પડી જાય કે 7 દિવસ પછી આપણું મૃત્યુ છે તો આપણે શું કરીએ? ભગવાનનું ભજન કરીએ. ભગવાનમાં મન લાગશે? લાગે નહીં તો પણ લગાડવું પડે છે કે મોહ માયા ખેંચે છે. સગા સંબંધીઓ, દીકરા, પોતરા બધું યાદ આવે છે. તો રાજા પરીક્ષિતને ખબર પડી ગઈ કે 7 દિવસમાં એનું મૃત્યુ નિશ્ચિત છે. તો રાજા પરીક્ષિતે 7 દિવસની ભગવત સત્તા સાંભળી અને પોતાના મોતને સુધારી લીધું. તો મોતનો ડર હર કોઈને લાગે છે. તો રાજાને પણ મૃત્યુનો ડર લાગે છે. એટલે પ્રાતઃકાલ થતા જ આ વાણિયા વેપારી અને તેના જમાઈ બંનેને કારાવાસમાંથી મુક્ત કરે છે અને એનું કમાયેલું ધન પણ એને આપે છે અને માન સન્માન સહિત એમને વિદાય આપે છે. હવે ધનના વહાણ ભરી અને વાણિયો વેપારી અને તેનો જમાઈ બંને પોતાના દેશ તરફ વળી રહ્યા છે. તો અહીં આપણો 3જો અધ્યાય પણ પૂર્ણ થાય છે. इति श्री स्कंद पुराणे रेवाखंडे श्री सत्यनारायण कथायां 3य अध्याय समाप्त. बोलो सत्यनारायण देव की जय. ओम शांति शांति शांति. હવે આપણે કથાને આગળ ધપાવીએ. 4થા અધ્યાયની વાત સાંભળીએ કે જ્યારે સુત પુરાણી કહેવા લાગ્યા, આપ કથાનું શ્રવણ કરો. જ્યારે વાણિયો વેપારી અને તેનો જમાઈ પોતાના દેશ તરફ ધનના વહાણ ભરી અને આવી રહ્યા છે ત્યારે માર્ગમાં ભગવાન એની કસોટી કરે છે. આમે જ્યારે ભક્ત
પોતાનો પથ ભૂલે ને ત્યારે ભગવાન એની કસોટી તો જરૂર કરે જ છે. તો સત્યનારાયણ દેવ એક સાધુનું રૂપ લઈને આ વાણિયા વેપારીની પાસે આવે છે અને પૂછે છે કે હે વાણિયા વેપારી, તારા વહાણની અંદર શું ભર્યું છે? હવે વાણિયો વેપારી વિચાર કરે છે કે ધનની સાચી વાત તો કોઈને કરાય નહીં. આમ પણ આપણે ધનની સાચી વાત ક્યારે કરીએ? ક્યારે કહીએ કે અમારા પર્સમાં આટલા હજાર છે, તિજોરીમાં આટલા લાખ પડ્યા છે? ક્યારે કહીએ કે એ ધન ચોર ચોરી કરી જાય, ધન લૂંટાઈ જાય ત્યારે કહીએ છીએ કે અમારી પાસે આટલા હજાર પડ્યા હતા, આટલા લાખ પડ્યા હતા. એ સિવાય કોઈ કહેતું નથી. તો આ વાણિયો વેપારી પણ વિચાર કરે છે કે ખબર નહીં આ સાધુ વેશની અંદર કોણ હોય, નહીં ને મને છેતરવા આવ્યો હોય તો. એટલે ધનની સાચી વાત કરતો નથી અને કહે છે કે મારા વહાણમાં તો વેલ અને પાંદડા સિવાય બીજું કાંઈ જ નથી. સાધુ વેશની અંદર આવેલા સત્યનારાયણ દેવ સમજી ગયા કે હજુ આ મારા બાળકનું પરિવર્તન થયું નથી. એટલે કહે છે કે તારું બોલેલું સત્ય થાય, અને થયું. બધું જ ધન વેલ અને પાંદડા થઈ ગયું. આખરે વાણિયા વેપારીને પોતાની ભૂલ સમજાય છે અને એ આજીજી કરે છે કે હે સત્યનારાયણ દેવ, હું તમને ઓળખી ન શક્યો, મને માફ કરો, હું તમને ઓળખી ન શક્યો. ત્યારે સત્યનારાયણ દેવ કહેવાય છે કે ભગવાન તો દયાના સાગર છે ને, કૃપા સિંધુ છે, તો એને માફ પણ કરી દે છે. તો માફ કરી દે છે અને ફરીથી વહાણની અંદર જે વેલ અને પાંદડા હતું એ બધું જ ધન બની જાય છે. તો આ રીતે વાણિયા વેપારીને શિક્ષા આપી, પણ કોઈ એક વાણિયા વેપારીને નહીં, આપણને બધાને શિક્ષા આપે છે કે ધન ભલે તિજોરીમાં પડ્યું હોય, બેંકમાં પડ્યું હોય, કાળું નાણું હોય, ભ્રષ્ટાચારથી કમાયેલું હોય, એ ધન કોઈ વેલ અને પાંદડા થઈ જતું નથી. તો વેલ અને પાંદડાનો શું અર્થ? વેલ અને પાંદડા થવું મતલબ જે ધનથી કોઈનું કલ્યાણ ન થાય એ ધન વેલ અને પાંદડા સમાન તુચ્છ છે. જે ધનથી સુખ અને શાંતિ ન મળે એ ધનની કોઈ જ કિંમત નથી. તો ધનનો પણ સદુપયોગ કરતા આવડવું જોઈએ. બાકી તો કહેવાય લક્ષ્મી તો ચંચળ છે ને, બાંધેલી મુઠ્ઠીમાં કોઈ લક્ષ્મી રહેતી નથી, પણ લક્ષ્મીનો હાથ હંમેશા વહેતો બતાવ્યો છે. જો લક્ષ્મીનો સદમાર્ગે સારા કાર્યમાં ઉપયોગ નહીં થાય તો લક્ષ્મી એનો માર્ગ તો પોતાની રીતે જ કરી લેશે. કાં તો પછી દવામાં, કાં તો પછી દારૂમાં, કાં તો વ્યસનમાં, અને કાં તો ફેશનની અંદર લક્ષ્મી ચાલી જાય છે. તો લક્ષ્મીનો પણ સદુપયોગ કરતા આવડવું જોઈએ. બાકી તો કહેવાય છે કે કંજૂસનું ધન લૂંટારા ખાય, કંજૂસનું ધન કાંકરા સમાન છે. એક શેઠ હતા ને, એટલા બધા કંજૂસ કે પોતાના માટે એક પાઈ પણ ક્યારેય વાપરતા નહીં. સોના ચાંદીના એટલા બધા સિક્કાઓ. રોજ શેઠનો નિયમ કે પોતાની પથારીની નીચે જ ખાડો કરીને એની અંદર સિક્કાઓનું પોટલું રાખતા. રોજ રાત પડે એટલે પથારી ઊંચી કરે, ખાડામાંથી પોટલું કાઢે અને સિક્કા ગણવા બેસે. ગણીને ફરી પાછા પોટલું મૂકી પથારી કરીને સૂઈ જાય. હવે એક રાતે શેઠ પોતાના નિયમ મુજબ સિક્કા ગણવા બેઠા તો બારીમાંથી ચોર જોઈ જાય છે. ચોરને અવાજ સંભળાય છે સિક્કાનો, એટલે ચોર વિચાર કરે છે કે રાતે તો લેવાય નહીં, દિવસે વાત. બીજે દિવસે ચોર આવે છે, પથારી ઊંચી કરે છે, ખાડામાંથી પોટલું કાઢે છે અને પોટલામાંથી બધા જ સિક્કા લઈ લે છે અને અંદર ભરી દે છે કાંકરા. પાછી ખાડામાં પોટલું મૂકી પથારી કરી અને ચોર જતો રહે છે. હવે રાત પડે છે એટલે શેઠ એના નિયમ મુજબ આવે છે. જેવી પથારી ઊંચી કરી ખાડામાંથી પોટલું કાઢી અને સિક્કા ગણવા બેસે છે તો સિક્કાને બદલે બધા જ કાંકરા.
શેઠ બૂમો પાડે છે કે એ શેઠાણી બા જલ્દી આવો, હું લૂંટાઈ ગયો, મારું બધું જ ધન લૂંટાઈ ગયું. શેઠાણી બા આવે છે દોડતા દોડતા, આટલી બધી બૂમો સાની પાડો છો? શેઠ કહે છે કે જુઓ મારું બધું જ ધન કાકરા થઈ ગયું. શેઠાણી બા કહે છે કે તમારે ગણવાથી જ મતલબ છે ને, કાકરા ગણી લ્યો. અત્યાર સુધી સિક્કા ગણતા હતા, હવે કાકરા ગણી લ્યો. માટે કહેવાય છે કંજૂસનું ધન કાકરા સમાન છે. તો ધનનો પણ સદુપયોગ કરતા આવડવું જોઈએ. કોઈનું કલ્યાણ થાય, કોઈને સુખ શાંતિ મળે તો એ સારા માર્ગે ધનનો ઉપયોગ કરવો જોઈએ. બાકી તો આજે પૈસાની એટલી બોલબાલા છે કે પૈસાને મુખ નથી પણ પૈસો બધે જ બોલે. પૈસાને રૂપ નથી પણ પૈસો બધાને આકર્ષિત કરે છે. પૈસાને પગ નથી પણ પૈસો બધે જ ચાલે છે. પૈસાને હાથ નથી પણ બધા જ કામ પૈસો કરે છે. તો કહેવાય છે કે નાણાં વગરનો નાથ્યો ને નાણે નાથા લાલ, કે નાણું આવે છે તો નાથા લાલ કહેવામાં આવે છે, બાકી તો નાથ્યો કરતા હોય છે. ત્યારે એક પ્રસંગ મને યાદ આવે છે આપણા જૂનાગઢનો, કે એક મુસલમાનનો દીકરો હતો જેને પિતા નહોતા. એ માં દીકરો ગરીબ હતા અને જંગલની અંદર જાય છે લાકડા કાપવા માટે. લાકડાના ભારા કાપી અને એ વેચતો હતો. તો એનું નામ હતું બાવલો. એ બાવલો લાકડાના ભારા કાપી અને વેચતો હતો. તો બાવલો એક વખત જાય છે જંગલની અંદર, પણ કુહાડીની ધાર કાપતા કાપતા ધાર જતી રહી છે. તો એ ધાર કઢાવવા માટે જાય છે લોખંડ વાળાને ત્યાં, પણ લોખંડ વાળો કહે છે કે હું પૈસા વગર ધાર કાઢી દઉં નહીં. ત્યારે બાવલો કહે છે કે ભાઈ આ લાકડાના ભારા વેચાશે એટલે હું તને પૈસા આપી દઈશ, તું મને અત્યારે ધાર કાઢી દે. તો એટલો એ ગરીબ હતો કે એની પાસે ધાર કઢાવવાના પણ પૈસા નહોતા. એક વખત એ જંગલની અંદર એક સન્યાસી આવે છે અને સન્યાસી ઠંડીના બહુ ધ્રુજતા હોય છે. ત્યારે બાવલો એને એ લાકડાના તાપણું કરી અને એને તપાવે છે. તો એ સન્યાસી ખૂબ પ્રસન્ન થાય છે અને એને આશીર્વાદ આપે છે કે તારા માથેથી આ લાકડાનો ભારો ઉતરી જશે. તો એના આશીર્વાદથી ધીમે ધીમે લાકડાનો ભારો કેવી રીતે ઉતરે છે? તો એ બાવલાની એક બેન હતી, એ બહુ સુંદર હતી. અને એ સુંદર બેન જ્યારે મુસલમાન આ જૂનાગઢની અંદર રાજ્ય કરતા હતા, અંગ્રેજોનું શાસન હતું, અને મુસલમાનને એની બેન ગમી જાય છે અને એની બેન સાથે લગ્ન કરે છે અને બાવલાને બનાવે છે જૂનાગઢનો દીવાન. બાવલો જૂનાગઢનો દીવાન બની જાય છે અને જૂનાગઢ ઉપર કર નાખે છે. ત્યારે એ કર લેતો તો, અને કર લેવા માટે જ્યારે લાઈન થાય છે ત્યારે એક ભાઈની પાસે કર ચૂકવવાના પૈસા નથી. ત્યારે બાવલો કહે છે કે તારી પાસે કર ચૂકવવાના પૈસા નથી તો આખું વર્ષ તું શું કરે છે? ત્યારે એ લાઈનની અંદર એક લોખંડ વાળો પણ ઊભો હતો. એ લોખંડ વાળો કહે છે કે ભાઈ, ન હોય ત્યારે દાંતરડાની ધાર કઢાવવામાં, કુહાડીની ધાર કઢાવવાના પણ પૈસા હોતા નથી. ત્યારે બાવલાને યાદ આવે છે કે એક સમય મારી પાસે પણ ધાર કઢાવવાના પૈસા નહોતા, અને ત્યારથી એ કર માફ કરી દે છે. તો એ બાવલો બની જાય છે બાઉદીનભાઈ. પૈસા વાળો થઈ જાય છે એટલે બાઉદીનભાઈ કહેવામાં આવે છે. તો આ બાવલા માથેથી એ લાકડાનો ભારો ઉતરી જાય છે અને સાવકાર બની જાય છે. તો માટે કહેવાય છે કે નાણાં વગરનો નાથ્યો ને નાણે નાથા લાલ, કે બાવલામાંથી એ બાઉદીનભાઈ બની જાય છે. તો આ રીતે આપણે જોયું આગળ કે ચોથા અધ્યાયની વાત આપણે જોઈ કે વાણિયો વેપારી અને તેનો જમાઈ બંને ધનના વહાણ ભરીને પોતાના દેશ તરફ હવે વળી રહ્યા છે. માર્ગમાં સત્યનારાયણ દેવે એને શિક્ષા અને સાવધાની આપી. આ બાજુ લીલાવતી અને કલાવતી પણ ઘરે ઘરે
ઘરના કામ કરતા હતા તો કલાવતી જ્યાં કામ કરવા જાય ત્યાં સત્યનારાયણની કથા સાંભળી હતી એટલે પોતે પણ સત્યનારાયણની કથા શરૂ કરી હતી. હવે કથા સાંભળતા કરતી હતી ત્યારે કોઈ આવીને એને સમાચાર આપે છે કે તારો પિતા અને પતિ ઘણા સમય પછી પુષ્કળ ધન લઈને આવ્યા છે. ત્યારે કલાવતી જલ્દી જલ્દી કથાની વિધિ પૂરી કરી દે છે. આમે આપણે ઉતાવળ હોય ને તો ભગવાનને જલ્દી જલ્દી મનાવી દઈએ છીએ ને, અને ભગવાન માની પણ જાય. ભગવાન તો દયાના સાગર છે ને, કૃપા સિંધુ છે એટલે ભગવાન માની જાય છે. તો કલાવતીએ પણ જલ્દી જલ્દી સત્યનારાયણની વિધિ પૂરી કરી, કથા પૂરી કરી અને ઉતાવળમાં પ્રસાદ લીધા વગર જ એના પતિને મળવા પહોંચી જાય છે. દૂરથી જોવે છે એના પતિનું વહાણ, પણ નજીક પહોંચતા જ અદ્રશ્ય થઈ જાય છે, ડૂબી જાય છે. હવે ભગવાન તો હરેકની નૈયાને પાર લઈ જનાર છે ને, એ કોઈની નૈયાને કેવી રીતે ડૂબાડશે? તો આ કલાવતીના પતિનું વહાણ શા માટે ડૂબી ગયું? કારણ કે એને પ્રસાદ લીધો નહોતો. પ્રસાદ લીધા વગર જ પતિના મોહમાં પતિને મળવા માટે એ નદી કિનારે પહોંચી ગઈ હતી. તો ફરીથી જઈને એ પ્રસાદનો સ્વીકાર કરે છે અને એના પતિને એ હેમખેમ જુએ છે. તો અહીં આપણો ચોથો અધ્યાય પણ પૂરો થાય છે. इति श्री स्कंद पुराणे रेवाखंडे श्री सत्यनारायण कथायां चतुर्थ अध्याय समाप्त। बोलो सत्यनारायण देव की जय। ओम शांति शांति शांति। अध्यायની વાત સાંભળીએ. પાંચમા અધ્યાયની અંદર સુત પુરાણી કહે છે કે હે શ્રેષ્ઠ મુનિઓ, હું આપને ફરીને એક વ્રત કહું છું. એમ કહીને કહે છે કે તુંગ ધ્વજ નામનો એક રાજા, જે ખૂબ જ અભિમાની અને અહંકારી રાજા હતો. આ રાજા એક દિવસ જંગલની અંદર જાય છે શિકાર કરવા માટે. ત્યાં ભક્તિવાન ગોવાળિયાઓ વડના વૃક્ષની નીચે સત્યનારાયણની કથા કરતા હોય છે. ગોવાળિયાઓ કહે છે કે આવો રાજા, તમે પણ કથાની અંદર બેસો. પણ અભિમાની રાજા કથાનું અપમાન કરે છે અને કથામાં બેસતા નથી. અંતે જ્યારે કથા પૂરી થાય છે ત્યારે પ્રસાદ આપવા જાય છે તો પ્રસાદનો પણ સ્વીકાર કરતા નથી. એટલે રાજાનું આખું રાજ્ય, સૈન્ય, ધન, સંપત્તિ, પુત્રો બધાનો નાશ થાય છે. કહેવાય છે કે અભિમાન તો રાજા રાવણનો પણ રહ્યો નથી. તો આ અહંકારી રાજાનું બધું જ ખતમ થઈ જાય છે. એટલે રાજાને પોતાની ભૂલ સમજાય છે અને ફરીથી એ સત્યનારાયણની કથા કરાવે છે અને પ્રસાદનો પણ સ્વીકાર કરે છે. એટલે એમનું રાજ્ય, સૈન્ય, પુત્રો, ધન, સંપત્તિ બધું ફરીથી એમને પ્રાપ્ત થાય છે. તો આ પાંચમા અધ્યાયની અંદર વાત આવે છે પ્રસાદની. પ્રસાદની મહિમા બતાવવામાં આવી છે. એમાંય સત્યનારાયણની કથાનો પ્રસાદ એને તો મહાપ્રસાદ કહેવામાં આવ્યો છે. શા માટે મહાપ્રસાદ કીધો છે? શા માટે મહાપ્રસાદ કહેવાય છે? કે આજે આપણે ઘરની અંદર શીરો બનાવીએ ને અને કથાની અંદર શીરો બનાવીએ, બંનેની વચ્ચે ઘણું અંતર પડી જાય છે. ઘરની અંદર બનાવેલા શીરાની અંદર આટલી મીઠાશ ન હોય, આટલો સ્વાદ ન હોય. જ્યારે પ્રસાદની અંદર બનેલો શીરો મીઠો લાગે છે. ભગવાન એની અંદર એ તાકાત ભરી દે છે, એ સ્વાદ ભરી દે છે. માટે પ્રસાદનું ઘણું મહત્વ છે. પ્રસાદનો એક કણ પણ નીચે પડી જાય તો લઈને આપણે મસ્તક પર ચડાવીએ છીએ, નમન કરીને પછી મુખમાં મૂકીએ છીએ. તો પ્રસાદનું એટલું મહત્વ છે. એમાં સત્યનારાયણની કથાનો પ્રસાદ એને મહાપ્રસાદ એટલા માટે પણ કહેવાય છે કે જ્યારે કથા શરૂ થાય ને ત્યારે એટલી સંખ્યા ન હોય, પણ જેવી કથા પૂરી થાય એટલે અડોસ પડોસ બાળકો બધા જ પહોંચી જાય કે ભાઈ કથા ન સાંભળી તો કાંઈ નહીં, પ્રસાદ તો લઈએ. જે પ્રસાદ ખાવાથી આપણે પાવન બન્યા. તો પ્રસાદનું એટલું મહત્વ છે.
કહેવાય જેવું અન્ન એવું મન, જેવું પાણી એવી વાણી. ઘણીવાર આપણી વાણીમાં અંતર પડી જાય છે ત્યારે આપણે કહીએ છીએ કે ખબર નહીં આજ કોના ઘરના માટલાનું પાણી પી લીધું. તો જેવું પાણી એવી વાણી. જો આપણે ઓલી બારી પણ નાખો તાજની બધી. ક્યાંથી ધુમાડો થાય છે? એ તો ખોલી છે. બોલે આ પંપો કરું કરો છો કરો કરો એમાં નહીં થાય. રસોડાની ખોલી નાખજો. શીરાનો થયો છે? શીરો બનાવે છે એનો થયો છે? ભજીયા અચ્છા. મોહના સરળ ફરક પડી જશે. પ્રસાદ કહેવાય છે તો આ પ્રસાદનું ઘણું બધું મહત્વ છે. જો ભગવાનની યાદમાં આપણે ભોજન બનાવીએ તો આપણું ભોજન પણ શું બની જાય? એક પ્રસાદ બની જાય છે. ભગવાનની તાકાત એ ભોજનની અંદર સમાઈ જાય છે. ત્યારે અમારા બ્રહ્મકુમારીઝ વિદ્યાલયની અંદર દર ગુરુવારે ભગવાનને પ્રસાદ ધરાવવામાં આવે છે, ભોગ ધરાવવામાં આવે છે. ત્યારે ઘણા લોકો કહેતા હોય કે બેન તમે આ ભોગની અંદર, આ પ્રસાદની અંદર એવા કોઈ મરી મસાલા પણ નથી નાખતા, છતાં પણ આટલી મીઠાશ છે. અમે ઘરની અંદર બનાવીએ, ગમે એટલા મરી મસાલા નાખીએ તો પણ એટલું સ્વાદિષ્ટ થતું નથી. તો એનું કારણ શું? એનું કારણ છે કે આ પવિત્ર બહેનો જે બ્રહ્મ મુહૂર્તની અંદર વહેલી સવારે 4 વાગે ઉઠીને ભગવાનને યાદ કરે છે અને ભગવાનની યાદમાં એ ભોગ બનાવે છે, એ પ્રસાદ બનાવે છે. તો ભગવાનના એ વાઇબ્રેશન, એ ભગવાનની તાકાત એ પ્રસાદની અંદર સમાઈ જાય છે. માટે પ્રસાદનું એટલું મહત્વ છે. અને આપણા વિચારો ઉપર, વાણી ઉપર, વર્તન ઉપર પણ અસર કરે છે. કહેવાય છે જેવું અન્ન એવો ઓડકાર. તો આપણી જીભ છે એ જો સ્વાદમાં પડે તો પણ તકલીફ અને વાદમાં પડે તો પણ તકલીફ. તો આપણી જીભ ઉપર પણ આપણો કંટ્રોલ હોવો જોઈએ. આ જીભની અંદર એક પણ હાડકું નથી, પણ અનેકોના હાડકા ભાંગી નાખે છે. તો આપણા જીભ ઉપર પણ કંટ્રોલ ક્યારે રહેશે? તો જેવું પાણી એવી આપણા મુખમાંથી વાણી નીકળતી હોય છે. તો આ 5મા અધ્યાયની અંદર પ્રસાદની ખૂબ જ મહિમા કરવામાં આવી છે કે પ્રસાદ ખાવાથી પાવન બનાય છે. પ્રસાદ ખાવાથી આપણા મનના વિચારો શુદ્ધ અને શ્રેષ્ઠ બને છે. માટે પ્રસાદનો એક કણ પણ આપણે વહેંચીને ખાઈએ છીએ, આપણે એકલા ખાતા નથી. થોડામાંથી પણ થોડું બધાને આપીને આપણે ખાતા હોઈએ છીએ. તો અહીંયા આપણો 5મો અધ્યાય પણ પૂર્ણ થાય છે. ઇતિશ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ કથાયામ 5મો અધ્યાય સમાપ્ત. બોલો સત્યનારાયણ દેવ કી જય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આપણા 5 અધ્યાય તો પૂરા થયા, પણ આપણી સત્યનારાયણની કથા હજી પૂરી થઈ નથી. આપણે આ 5 અધ્યાયનું રહસ્ય સમજવાનું છે કે 5 અધ્યાય શા માટે, અને કથાની વિધિની અંદર જે વસ્તુ મૂકવામાં આવે છે એનું પણ એક રહસ્ય છે. બ્રાહ્મણ જે કથા કરાવે છે, ઘણા બધા મંત્ર બોલે છે, શ્લોક બોલે છે, જાપ કરે છે, પણ આપણે તો એવા કોઈ મંત્ર કે જાપ કર્યા નહીં. કારણ કે ભગવાન કહે છે કે આવા વિધિ અને વિધાનો તો તમે જન્મ જન્માંતરથી કરતા આવ્યા છો. હવે ભગવાન સાથેની પ્રીત નિભાવો, ભગવાન સાથેનો પ્રેમ નિભાવો, ભગવાન સાથેનો સ્નેહ નિભાવવાનો છે. સાચા દિલથી ઈશ્વરને યાદ કરવાના છે. બાકી આવી સ્થૂલ વિધિ વિધાનો તો આપણે કરતા જ આવ્યા છીએ. તો પૂજા વિધિની અંદર જે આપણે કેળના પાન મૂકીએ છીએ, તો કેળના પાનને અદ્વૈત કહેવાય છે. તો ભગવાન એવી અદ્વૈત દુનિયા સ્થાપન કરી રહ્યા છે કે જ્યાં એક ધર્મ, એક રાજ્ય, એક ભાષા અને એક મત છે. કેળનું પાણી પવિત્ર ગણાય છે, તો ભગવાન એવી પવિત્ર દેવી અને દેવતાઓની દુનિયા સ્થાપન કરી રહ્યા છે. માટે કહેવાય છે મંગલમ વિષ્ણુ ભગવાન
મંગલકારી દુનિયા. ભગવાન એવી મંગલકારી દુનિયા સ્થાપન કરી રહ્યા છે. ભગવાન કહે છે કે આ સૃષ્ટિ ઉપર જે 5 યુગોનું ચક્ર ચાલે છે, માટે જ આપણે કથાની અંદર પણ 5 અધ્યાય સાંભળીએ છીએ ને. 5 અધ્યાય જ શા માટે? કારણ કે દરેક મનુષ્ય આત્મા આજે 5 યુગોના ચક્રમાંથી પસાર થાય છે. પોતાના જીવનનો જ આ 5 અધ્યાયનો ખેલ રચાયેલો છે. તો તમારી સમક્ષ રહેલો આ સીડીનું ચિત્ર જે ભારતના ઉત્થાન અને પતનની કહાની બતાવવામાં આવી છે. મનુષ્યના જીવનના ઉત્થાન અને પતનની કહાની બતાવવામાં આવી છે. સીડી તો તમે ઘણી બધી જોઈ હશે. ચડ્યા પણ હશો ને ઉતર્યા પણ હશો, પણ આ સીડી છે આપણા જન્મોની સીડી. એક એક પગથિયે મનુષ્ય આત્માનો એક જન્મ લખાયેલો છે. સતયુગથી લઈને કલયુગના અંત સુધી મનુષ્ય આત્મા સીડી ઉતરતા ઉતરતા અત્યારે કલયુગના અંતિમ સમયે પહોંચી ગયા છીએ. તો પરમાત્મા આપણને આ કથાના સ્વરૂપે આપણા જીવનની આ કહાની સમજાવી રહ્યા છે કે સૌ પ્રથમ સતયુગી દુનિયા, દેવી દુનિયા કે જ્યાં આત્મા સતો પ્રધાન હતી, સંપૂર્ણ નિર્વિકારી હતી, 16 કલાએ સંપન્ન મર્યાદા પુરુષોત્તમ હતી, કે જ્યાં એક ધર્મ, એક રાજ્ય, એક ભાષા ને એક મત હતી, સુખ શાંતિ અને સમૃદ્ધિ હતી, દુઃખનું કોઈ જ નામ નિશાન નહોતું. કહેવાય છે ગાય અને વાઘ પણ એક ઘાટ ઉપર પાણી પીતા હતા. જાનવરની અંદર આટલો સંપ તો માનવની અંદર કેટલો હશે? તો એ સુખ અને શાંતિની દુનિયા જ્યાં સૌપ્રથમ શ્રી કૃષ્ણ ફર્સ્ટ પ્રિન્સ બની અને આ ધરતી ઉપર આવે છે, રાજ્ય કરે છે. તો શ્રી કૃષ્ણના 8 જન્મ માટે તો આપણે કૃષ્ણની શું મનાવીએ છીએ? અષ્ટમી મનાવીએ છીએ, જન્માષ્ટમી. કારણ કે શ્રી કૃષ્ણની આત્મા જે સંપૂર્ણ પવિત્ર 16 કલાએ સંપન્ન જે 8 જન્મ લે છે આ સતયુગી દુનિયાની અંદર, જેનો સમય છે 1250 વર્ષ. આયુષ્ય પણ ખૂબ લાંબુ હતું, 150 વર્ષનું આયુષ્ય. માટે તો આપણે આજે પણ કહીએ છીએ કે દેવતાઓ અમર હતા. અમર હતા મતલબ પૂરું આયુષ્ય ભોગવીને દેહનો ત્યાગ કરતા હતા. અકાલે કોઈ મૃત્યુ નહોતું, તો અમરત્વ હતું. તો આ સતયુગી દુનિયાની અંદર જે રાધે અને કૃષ્ણ પહેલા રાજકુમાર અને રાજકુમારી બનીને આવે છે, એ જ રાધે કૃષ્ણ મોટા થઈ અને લક્ષ્મી નારાયણ બને છે. એનો સ્વયંવર રચાય છે અને એનું નામ લક્ષ્મી અને નારાયણ પડે છે. તો લક્ષ્મી અને નારાયણ વિશ્વના મહારાજા અને મહારાણી બનીને રાજ્ય કરે છે. કારણ કે અત્યાર સુધી શાસ્ત્રમાં આપણે લક્ષ્મી નારાયણનું બચપન ક્યાંય સાંભળ્યું નથી, અને રાધે કૃષ્ણની આગળની જીવનની કહાની ક્યાંય જોવા મળતી નથી. કારણ કે રાધે કૃષ્ણ એ જ લક્ષ્મી અને નારાયણ બને છે. તો આ લક્ષ્મી અને નારાયણના રાજ્યની અંદર સંપૂર્ણ સુખની દુનિયા હતી. 9 લાખ આત્માઓ હતી જે સંપૂર્ણ પવિત્ર હતી. સમય પસાર થતો જાય છે અને બીજા યુગની શરૂઆત થાય છે, ત્રેતા યુગ. ત્રેતા એટલે ત્રુટિઓનો યુગ. આત્માની અંદર ત્રુટિ પડે છે, કમી અને કમજોરી આવે છે. જે 16 કલા સંપન્ન આત્મા હતી એમાંથી 14 કલા થઈ જાય છે. 14 કલાધારી આત્મા જેને ચંદ્રવંશી કહેવામાં આવે છે, જ્યાં શ્રી રામ અને શ્રી સીતાનું રાજ્ય હોય છે. માટે તો આપણે રામના નામની પાછળ લગાવીએ છીએ ચંદ્ર, રામચંદ્ર કહીએ છીએ. અને જ્યારે નારાયણનું રાજ્ય હતું ત્યારે આપણે કહીએ છીએ સૂર્ય નારાયણ. કારણ કે સૂર્યની કલા ક્યારેય ઘટતી નથી અને ચંદ્રની કલા ઘટી જાય છે. તો રામની 14 કલા થઈ જાય છે, માટે કહીએ છીએ રામચંદ્ર. તો ચંદ્રવંશી કુળની શરૂઆત થાય છે. છતાં પણ કહેવાય છે દેહિક દેહિક ભૌતિક તાપા રામ રાજ્યન કાવ વ્યાપા, કે રામના રાજ્યમાં પણ એટલું જ સુખ અને શાંતિ હતું જેટલું નારાયણના રાજ્યની અંદર હતું. તો આ બંને યુગને
સ્વર્ગ કહેવામાં આવે છે. સુખ શાંતિ અને સમૃદ્ધિની દુનિયા આ 2500 વર્ષ સુધી ચાલે છે. હવે 2500 વર્ષ પછી જ્યારે ત્રીજા યુગની શરૂઆત થાય છે ત્યારે આવે છે દ્વાપર યુગ. તો દ્વાપર યુગની અંદર થાય છે એવું કે જે દેવી અને દેવતાઓ સંપૂર્ણ પવિત્ર હતા, 16 કલાએ સંપન્ન હતા, એ દેવી દેવતાઓની કળાઓ ઓછી થતા થતા ફક્ત 8 કલા થઈ જાય છે. એટલે દેવી અને દેવતાઓ પણ વામ માર્ગ તરફ વળે છે, વિકારી માર્ગ તરફ વળે છે. પડતી પડતી તો દેવતાઓની પણ થાય છે. આ દેવી દેવતાઓ વિકારોને વશ થાય છે. એના જીવનની અંદર પણ કામ, ક્રોધ, લોભ, મોહ ને અહંકારની પ્રવેશતા થાય છે. તો આ વિકારોને વશ જ્યારે દેવી દેવતાઓ થાય છે ત્યારે જીવનમાં મારા તારું, ઈર્ષા, નફરત અને દુઃખની શરૂઆત થાય છે. અને જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે આપણે શું કરીએ? ભગવાનને યાદ કરીએ છીએ. તો દ્વાપર યુગથી ભગવાનને યાદ કરવાનું શરૂ કર્યું. તો સૌપ્રથમ કોની ભક્તિ? એક શિવની ભક્તિ શરૂ કરી. શિવને યાદ કરવા લાગ્યા, શિવલિંગની સ્થાપના કરી, શિવના મંદિરો બંધાણા અને શિવની પૂજા શરૂ કરી. પણ શિવને યાદ કરતા કરતા પણ જીવનની અંદર સુખ અને શાંતિ આવ્યા નહીં. કારણ કે જીવનની અંદર વિકારોની પ્રવેશતા વધતી જાય છે. તો આપણે દેવી અને દેવતાઓની પૂજા કરી, લક્ષ્મી નારાયણની, રાધે કૃષ્ણની, રામ સીતાની, ગણેશ, હનુમાન આદિ આદિ દેવી અને દેવતાઓની પૂજા કરવા લાગ્યા. છતાં પણ જીવનમાં સુખ અને શાંતિ આવ્યા નહીં. કારણ કે આત્મા વિકારોને વશ થતી જાય છે, વિકારોની પ્રવેશતા જીવનની અંદર વધતી જાય છે. તો દ્વાપર યુગની અંદર ભક્તિ શરૂ કરી અને ધીમે ધીમે સમય પસાર થતો જાય છે. આ દ્વાપર યુગની અંદર આપણે જન્મ લીધા 21 જન્મ લીધા. આયુષ્ય પણ ઘટતું જાય છે. 70 કે 75 વર્ષનું આયુષ્ય થઈ જાય છે. 1250 વર્ષ દ્વાપર યુગના પણ પસાર થતા ગયા અને ચોથા યુગની શરૂઆત થઈ, કલયુગ. કલયુગ એટલે કલહનો યુગ. ઘર ઘરમાં કલહ, કંકાસ, લડાઈ ને ઝઘડા જોવા મળે છે. જે રામાયણ ને મહાભારત, તો ક્યાં છે રામાયણ ને મહાભારત? સ્વાગત કરી લઉં છું. આપણી વચ્ચે બ્રહ્માકુમારી રાજયોગીની બીના દીદી પણ આવી રહ્યા છે. તો આપણે બધા જ એમનું સન્માન કરીશું. ઘર ઘરની અંદર રામાયણ ચાલે છે. તો દરેકના ઘર ઘરની અંદર રામાયણ ચાલે છે અને દરેકના મનની અંદર ચાલે છે મહાભારત. તો રામાયણની અંદર શું બતાવ્યું છે કે કઈ કઈ રાજાની માનીતી રાણી હતી, પણ આજે કઈ કઈ નામ કોઈ રાખશે? કોઈ નહીં રાખે. તો મંથરા, આજે મંથરા નામ પણ કોઈ રાખશે? નહીં રાખે. પણ મંથરા નામ નથી, કામ તો ચાલુ જ છે. આજે ઘર ઘરની અંદર એક એક એવી મંથરા છે કે જે એકની વાત બીજાના કાનમાં નાખીને સંબંધો બગાડી નાખે છે. તો મંથરા અને કઈ કઈ જેવા નામ નથી, પણ કામ તો ચાલુ જ છે. આજે હજારો વર્ષ થઈ ગયા પણ કોઈ માએ પોતાના દીકરાનું નામ રાવણ ક્યારે રાખ્યું નથી રાખ્યું. પણ આજે દરેકના જીવનની અંદર રાવણ રૂપી 5 વિકારોની પ્રવેશતા તો થઈ જ ગઈ છે. તો આ રામાયણ અને મહાભારત આ કલિયુગી દુનિયામાં જ જોવા મળે છે. ક્યારેય કોઈ એમ નહીં કહે કે એના ઘરે ભાગવત બેઠું છે, પણ ઘરની અંદર લડાઈ ઝઘડા થતા હોય એટલે કહે છે કે એના ઘરે તો રોજ રામાયણ હોય છે. મહાભારતની અંદર બતાવ્યું છે કે સુવે તો પણ યુદ્ધના જ વિચારો અને ઉઠે તો પણ યુદ્ધના જ વિચારો. જ્યાં જુઓ ત્યાં યુદ્ધ, જ્યાં જુઓ ત્યાં યુદ્ધ. તો આજે આપણા જીવનની અંદર પણ ઉઠતાની સાથે જ યુદ્ધ ચાલુ થઈ જાય છે. ઉઠતાની સાથે જ
દૂધ વાળો જતો રહેશે ચિંતા, પાણી જતું રહેશે ચિંતા, બહેનોને ટિફિન બનાવવા છે ચિંતા, બાળકોને સ્કૂલે મોકલવા છે તો ચિંતા 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 ને બસ ચિંતા જ. તો આવા યુદ્ધ કરતા કરતા આપણે બધા જ થાકી ગયા છીએ. બોલો, થાકી ગયા છો ને? કથા સાંભળીને તો નથી થાકી ગયા ને? તો આવા ચિંતા રૂપી યુદ્ધ કરતા કરતા બધા જ થાકી ગયા છે. સમયથી નહીં પણ રિવાજોથી, રસમોથી, દુનિયાથી, વ્યવહારોથી બધા જ થાકી ગયા છીએ. ત્યારે ભગવાનને પુકાર્યા કે ભગવાન આવો, આવો અને અમને આ ચિંતા રૂપી દુઃખમાંથી મુક્ત કરો. ભગવાનને આપણે પુકારીએ છીએ તો ભગવાન આપણી પુકાર સાંભળીને આ ધરા ઉપર આવે છે જરૂર. ત્યારે તો એક સુંદર મજાનું ભજન છે, અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. તો ચલો આપણે એ ભજનને સાંભળીએ. સાચા ભક્ત ભગવાનને પુકારે ને ભગવાન ન આવે એમ ન ચાલે. ભગવાનને પણ આવવું પડે છે. જેમ દ્રૌપદીએ ભરી સભામાં શ્રી કૃષ્ણને પુકાર્યા અને શ્રી કૃષ્ણ એનો નાદ સાંભળીને આવે છે, એમ ભગવાન પણ આપણી પુકાર સાંભળીને આ ધરા ઉપર અવતરિત થાય છે. मेरी रक्षा कीजिए और पहले के समान मेरी नाव આપણી પુકાર સાંભળીને ભગવાન હવે આ ધરા ઉપર આવી ચૂક્યા છે. તો મગ્ન થઈ જાઓ ઈશ્વરની યાદમાં. આજે બધી જ ચિંતા, બધો જ બોજ ઈશ્વરને આપી દેજો. ભગવાન આવ્યા જ છે આપણી ચિંતા રૂપી બોજને લેવા માટે. अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम्. अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम्. कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम्. સાચા ભક્તોની પુકાર સાંભળીને ભગવાન આ ધરા ઉપર આવે છે. માટે તો ગીતાની અંદર કહ્યું છે, यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. તો આમ ગીતાના વાયદા અનુસાર
ભગવાન આ ધરા ઉપર અવતરિત થાય છે ધર્મ ગ્લાનિના સમયે. ભગવાન આ ધરા ઉપર આવી ચૂક્યા છે જેને આજે ઘણા વર્ષો થઈ ચૂક્યા છે. ભગવાન આ સૃષ્ટિ ઉપર આવે છે. આપણે કેમ ઓળખી શકશું કે ભગવાન આ ધરા ઉપર આવી ચૂક્યા છે? કોઈ નિશાનીઓ દેખાય છે? આજે કોઈ મોટી હસ્તી આવવાની હોય, કોઈ રાજકારણી, કોઈ નેતા, તો આપણને ઘણી બધી નિશાનીઓ દેખાય છે ને. રસ્તા બસ્તા બધું સાફ થઈ જાય, ઘણી બધી નિશાનીઓ દેખાય છે. તો ભગવાન આ ધરા ઉપર આવે છે તો આપણને કોઈ નિશાની દેખાય છે? કઈ નિશાનીઓ દેખાય છે? શાસ્ત્રોની અંદર ઘણી બધી નિશાનીઓ બતાવવામાં આવી છે. જો એ નિશાનીઓ આપણને દેખાય તો સમજવું કે ભગવાન હવે આ ધરા ઉપર આવી ચૂક્યા છે. તો શાસ્ત્રોની અંદર બતાવ્યું છે કે કન્યા જ્યારે પોતાના મુખે પતિની માંગણી કરે ત્યારે સમજવું કે હવે આ કળયુગનો અંતિમ સમય છે અને ભગવાન આ ધરા ઉપર આવી ચૂક્યા છે. તો કન્યા આજે પોતાના મુખે પતિની માંગણી શું લગ્ન કરી લે, મા બાપને ખબર પણ પડતી નથી. બીજી નિશાની એ પણ બતાવી છે કે 4 કૂવાનું પાણી એક કૂવામાં સમાશે, પણ એક કૂવાનું પાણી 4 કૂવામાં સમાઈ શકશે નહીં. આજે એક મા બાપ 4 સંતાનોને પાલી પોસીને મોટા કરે છે, પણ એ 4 સંતાનો આજે એક મા બાપને સાચવી શકતા નથી. કળિયુગમાં આપણે જોઈએ છીએ વૃદ્ધાશ્રમો પણ વધતા જાય છે. તો આ નિશાની છે પરમાત્માના અવતરણની, કે આવા સમય હવે પરમાત્મા ધરા ઉપર આવે છે. બીજી નિશાની એ પણ છે કે જ્યારે અનાજ પડી કે બંધાશે ત્યારે સમજવું કે હવે કળયુગનો અંતિમ સમય છે. આજે અનાજ પડી કે શું, આજે તો દરેક વસ્તુ પડી કે બંધાઈ રહી છે. દૂધ, પાણી, આજે તો માનવનો આત્મા પણ પડી કે બંધાઈ રહ્યો છે. એવી ઘટનાઓ બને છે, કોમી રમખાણો થાય છે, દરેકની એક સાથે ક્રિયાવિધિ કરી દેવામાં આવે છે. બીજી નિશાની એ પણ છે કે જ્યારે લોખંડમાં રંધાશે ત્યારે સમજવું કે હવે કળયુગનો અંતિમ સમય છે. તો આજે ઘર ઘરની અંદર લોખંડમાં રંધાઈ રહ્યું છે. બીજું કે કેસ કલા અને વેશ કલા પણ જ્યારે અતિએ પહોંચશે ત્યારે સમજવું કે હવે આ સૃષ્ટિનો અંતિમ સમય છે અને પરમાત્મા હવે આ ધરા ઉપર અવતરણ કરે છે. તો કેસ કલા અને વેશ કલા, એક સમય એવો હતો કે વાળ વધારવામાં આવતા અને નખ કપાવવામાં આવતા. આજે ઉલટું દેખાય છે, વાળ કપાવવામાં આવે છે અને નખ વધારવામાં આવે છે. કોણ છોકરો કોણ છોકરી ઓળખવું મુશ્કેલ થઈ ગયું છે. તો આ બધી જ નિશાનીઓ આપણી નજર સમક્ષ આપણે જોઈ રહ્યા છીએ કે નહીં? દેખાય છે કે નહીં? તો હવે તો ભગવાન આ ધરા ઉપર આવી જવા જોઈએ કે હજી આવશે? આવી ગયા છે. ભગવાન આવી ચૂક્યા છે અને એને આજે 90 વર્ષ થઈ ચૂક્યા છે. ભગવાન ફરીથી એવી દેવી સૃષ્ટિ, સતોપ્રધાન સૃષ્ટિની સ્થાપના કરી રહ્યા છે. હજુ આપણે ભગવાનની રાહ જોતા રહેશું તો ભગવાન એનું કાર્ય કરીને જતા પણ રહેશે. તો આ બધી જ નિશાનીઓનું શાસ્ત્રોની અંદર વર્ણન છે જે આજે આપણી નજર સમક્ષ આપણે જોઈ રહ્યા છીએ. તો આ સત્યનારાયણની કથા દ્વારા પરમાત્મા આપણા જન્મોના ઉત્થાન અને પતનની આ કહાની સમજાવી રહ્યા છે. ફક્ત એક નારાયણના જીવનની કહાની નહીં, પણ નારાયણની સાથે આપણા હર કોઈના જીવનની કહાની આમાં લખાયેલી છે. તો મનુષ્ય આત્મા જે સતોપ્રધાન હતી, સંપૂર્ણ પવિત્ર હતી, સુખ શાંતિ અને સમૃદ્ધિ હતી, આજે જન્મ લેતા લેતા આપણે કલયુગના અંતિમ સમયે પહોંચી ગયા ત્યારે ભગવાન આવીને ફરીથી આપણને આ સત્ય નારાયણની કથા સંભળાવે છે કે નારાયણનું રાજ્ય આજથી 5000 વર્ષ પહેલા આજ ભારત ભૂમિ ઉપર હતું. માટે તો આપણે ભારતનું ગાયન કરીએ છીએ ને કે જહાં ડાલ ડાલ પર सोने की चिड़िया करती थी बसेरा, वो भारत देश है मेरा. તો એવી સુવર્ણ દુનિયા હતી અને ફરી પાછી આવવાની છે. તો આ કથા દ્વારા આપણે આધ્યાત્મિક રહસ્ય સમજીએ છીએ કે નારાયણનું રાજ્ય ફરીથી આવે અને આપણે પણ એ નારાયણના રાજ્યની અંદર
દેવતા પદની પ્રાપ્તિ કરી શકીએ છીએ. જો નારાયણ જેવા કર્મ બનાવશું, નારાયણ જેવા ગુણો જીવનની અંદર ધારણ કરશું તો આપણે પણ એવી દેવી દુનિયાની અંદર જઈ શકશું. તો અત્યાર સુધી તો આપણે જે કથાઓ સાંભળતા આવ્યા એક દંત કથાના રૂપે કલાવતી અને લીલાવતીની કહાની. પણ કલાવતી અને લીલાવતી નામની એવી કોઈ નારી નહોતી, એવી કોઈ સ્ત્રી નહોતી. પણ ભગવાન આવીને જ્યારે પોતાની જ્ઞાન રૂપી લીલા બતાવે છે ત્યારે આત્માની કલાઓ વધતી જાય છે. એ જ છે લીલાવતી અને કલાવતીની કથા. તો ભગવાન આવીને અત્યારે આપણને સાચું આધ્યાત્મિક રહસ્ય બતાવે છે અને આપણને આદિ વ્યાધિ ને ઉપાધિમાંથી મુક્ત કરે છે. આજે આપણા મનની અંદર ચાલે એ આદિ, શરીરની અંદર છે અનેક પ્રકારની બીમારીઓ એ વ્યાધિ, અને આપણા મનની અંદર જે સંબંધો નિભાવવા એ પણ આજે એક ઉપાધિ બની ગઈ છે. તો આવી આદિ વ્યાધિને ઉપાધિમાંથી મુક્ત કરવા માટે પરમાત્મા ધરા ઉપર અવતરણ કરે છે અને આપણને સાચા નારાયણના જીવનની કહાની સંભળાવી રહ્યા છે. તો આપણે પરમ શક્તિ પરમાત્માને ઓળખીને પરમાત્માના સંગના રંગની અંદર રંગાઈ જઈએ તો પરમાત્મા આપણને બધી જ રીતે મદદ કરવા માટે તૈયાર છે. તો આજે આપણી આ સત્યનારાયણની કથા તો પૂરી થાય છે, પણ આ કથામાંથી તમે જ્યારે ઊભા થાઓ ત્યારે કોઈ એવો દ્રઢ સંકલ્પ કરીને ઉઠજો કે મારે પણ મારા જીવનની અંદર પ્રગતિ કરવી છે, ઊંચું પદ પ્રાપ્ત કરવું છે, જીવનને પ્રગતિના માર્ગ ઉપર લઈ જવું છે, શ્રેષ્ઠ જીવન જીવવું છે, તો હું પણ કંઈક મારા જીવનમાં કરીશ. તો અહીંયાથી ઊભા થાવ ત્યારે ઝોલી ખંખેરીને નહીં પણ ઝોલી ભરીને ઊભા થજો. કોઈ એવો દ્રઢ સંકલ્પ કરીને ઊભા થજો. તો અહીંયા આપણી સત્યનારાયણની કથા પૂરી થાય છે. હવે આપણે સત્યનારાયણ દેવને થાળ ધરાવીશું અને ત્યારબાદ આરતી ઉતારશું. તો ચાલો બધા એક સાથે થાળ ગાશું. આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી. આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી. મેં તો રસોઈ મારે હાથે બનાવી, વિધના પકવાન રે મારી પ્રેમની થાળી. ભાત રે ભાતના મેવા બનાવ્યા. ચલો હવે આપણે સત્યનારાયણ દેવની આરતી ઉતારશું. ઊભા થઈ જજો. ચાલુ કરી દો પહેલા. સુંદર, મને પણ ખૂબ સુંદર લાગી કથા. રંજનબેને સુંદર ખૂબ ભાવથી કથા આપણને સંભળાવી. અદ્ભુત સંગમ આજે જોવા મળ્યો અને એ સંગમની અંદર જ્યારે આધ્યાત્મિક વાતાવરણની વચ્ચે આધ્યાત્મિક જ્ઞાનને લેવામાં આવે છે. જ્ઞાન માટે કહેવાય છે જ્ઞાન એ પ્રકાશ છે જે અંધકારને દૂર કરે છે. જ્ઞાન એ શક્તિ છે જે આપણા જીવનની અંદરની નબળાઈઓને દૂર કરે છે. જ્ઞાન એક એવો દીવો છે કે જે દીવો જ્યારે પ્રજ્વલિત થાય છે
ત્યારે અંધારાની કેવું નથી પડતું કે હે અંધારું તો દૂર થઈ જા. દીવો પ્રજ્વલિત થાય અને અંધકાર દૂર થાય છે. ત્યારે આ દીવા સમાન સદા પ્રકાશિત રહીને પોતે પણ જીવન જીવ્યા, દરેકને મદદરૂપ બન્યા એવી સ્નેહલ કે જેમનો જ્યારે આ આપસના લેણદેણના સંબંધો પૂરા થઈ ગયા ત્યારે કંઈક એક બહાનું બની ગયું અને પોતાનો આ દેહ છોડીને આ જીવન છોડી અને નવા જીવનની યાત્રા તરફ ચાલ્યા ગયા. આજે આપણે બધા ભેગા મળીને એ દિવ્ય આત્માને સ્નેહભરી યાદ સાથે શ્રદ્ધા સુમન અર્પિત કરી અને પ્રભુના શ્રી ચરણની અંદર એક જ પ્રાર્થના કરતા રહીએ કે હે પ્રભુ શિવ બાબા, એ આત્મા જ્યાં પણ એના નવા જીવનની અંદર ગઈ છે, એના જીવનની અંદર એનું જીવન ખુશહાલ બનેલું રહે, જીવન એનું સુખમય બનેલું રહે, જીવન એનું આનંદમય બનેલું રહે. હમણાં અમે એક જગ્યાએ ગયા હતા, બહુ સુંદર જૈન મુનિ, તમને બધાને ખબર છે, પારસબેન ચોકસીએ શરીર છોડ્યું, ત્યાં થઈને આવ્યા. તો સુંદર એના પ્રવચનમાં એમણે એક વાત મને પોતાને પણ ગમી કે આજે એક આત્મા જ્યારે એ દેહ છોડે છે ત્યારે તમારી સાથેના જેટલા સંબંધો હતા એ સંબંધોને એ પૂરા કરે છે અને જ્યાં એના નવા સંબંધો જોડાવાના હતા ત્યાં જઈને એ પોતાના નવું જીવન શરૂ કરે છે. અને માટે આપણે લોકો હંમેશા કહીએ છીએ કે મૃત્યુ એ ખરેખર શું છે? મૃત્યુ એ શું છે? આજ સુધી આપણે એવું કહેતા હતા મૃત્યુ એ જીવનનો અંત. ભગવાન એક આપણને સુંદર આપણા શક્તિ આપે એવી એક વ્યાખ્યા બતાવે છે. મૃત્યુ એ જીવનનો અંત નથી, અંત નથી, એ એક નવા જીવનની શરૂઆત છે. આપણી સાથેના સુંદર યાત્રાનો સમય જ્યારે આત્માનો પૂરો થવાનો સમય આવી ગયો ત્યારે એ આત્મા એક સાથે મુસાફરી આપણે કરતા હતા, એનું સ્ટેશન આવે છે અને એ સ્ટેશનમાંથી એ ઉતરી જાય છે. ત્યારે એમણે પ્રવચનમાં એક વાત બતાવી કે યાદ રાખો બધા, આપણા બધાનું પણ સ્ટેશન એક વખત આવવાનું છે. માટે જેટલું પ્રભુનું સ્મરણ કરશું એટલું આપણો અંત સમય પણ મંગલમય બની જશે. તો આજે ખાસ કરીને દીકરી નિમિત્તે પણ કથા રાખી છે અને એક દીકરીનો જન્મદિવસ છે, લગ્નની તિથિ. તો આ લગ્નની તિથિમાં શું નામ છે એમનું? પિનલબેન. તો આપણે પિનલને પણ ખૂબ ખૂબ અંતકરણના આ પ્રસંગે આશીષ આપીએ છીએ, દુઆઓ આપીએ છીએ. એમનું જીવન ખૂબ આનંદમય, મંગલમય, ખુશહાલ બનેલું રહે, સદા ભગવાનની કૃપા એમની સાથે રહે અને પરમાત્માની અનંત શક્તિઓની છત્રછાયા પિનલબેનના પરિવાર ઉપર, એમના ઉપર બનેલી રહે એવી અંતકરણની દુઆઓ છે, આશીર્વાદ છે. અને સાથે સાથે એક વાત કરીને હું પૂરું કરું છું. તમને